નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ પહેલા જે કોરોનાની લહેર જે જોવા મળી હતી અને તેને કારણે અર્થતંત્રને ઘણું બધું નુકસાન થવા પામ્યું હતું. ક્યાંક અર્થતંત્રની જે સપાટી હતી તે ઘણી નીચી પણ જોવા મળી હતી, પરંતુ તેની સાથે જ્યારે સવાલ એ થતો હોય છે કે આજે બીજી લહેર જોવા મળી રહી છે. બીજી લહેરમાં અનેક રાજ્યોમાં અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને તેમાં પણ અર્થતંત્રને ક્યાંક 1.50 લાખ કરોડનું જે નુકસાન થવા પામ્યું છે. હવે રાજ્યો દ્વારા કયા પ્રકારની મહત્વની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને લઈને એક સવાલ હોય છે. ત્યારે ગુજરાત રાજ્યની તો આપણે પછી વાત કરીએ, પરંતુ જ્યારે આ 1.50 લાખ કરોડનું જે નુકસાન થવા જઈ રહ્યું છે તેમાં મહારાષ્ટ્રને સૌથી વધુ ₹82,000 કરોડ, મધ્યપ્રદેશને 21,712 કરોડ, રાજસ્થાને 17,237 કરોડનું નુકસાન થવાની આશાઓ વર્તાઈ રહી છે. તો બીજી બાજુ ગુજરાતમાં પણ ક્યાંક જે આરોગ્યની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને ગુજરાતનું જીડીપી પણ ક્યાંક ઘટે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. એક બાજુ જે WHO દ્વારા તો અત્યારે તો ક્યાંક કોરોનાની પરિસ્થિતિને લઈને અલગ અલગ તાગ મેળવવામાં આવી રહ્યા છે, પરંતુ વર્લ્ડ બેંકની વાત કરીએ, વર્લ્ડ બેંક અને IMF દ્વારા જે જીડીપી ભારતનો 11 થી 11.20% રાખવાની જે વાત હતી તેની સાથે હવે 11%નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સાથે હવે જીડીપી 10.4% કરવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. જ્યારે ત્રિમાસિક જ્યારે જીડીપીની વાત કરવામાં આવે તો તેમાં સર્વિસ સેક્ટરનો જે સૌથી મોટો હિસ્સો હોય છે, ક્યાંક તેમાં પણ અલગ અલગ રાજ્યોમાં જે અત્યારે હાલ તો લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે મહિનાનું જે આ લોકડાઉન છે તેમાં 1 થી 1.5%નો ઘટાડો ક્યાંક જોવા મળે તેવી શક્યતાઓ છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વધારો લાવવો એ અત્યંત જરૂરી છે. જાન્યુઆરી અને માર્ચના જો ત્રિમાસિક ગાળાની વાત કરીએ તો તેમાં ભારતનો જીડીપી ક્યાંક 5% વધ્યો હતો તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અને તેની સામે ચીનની વાત કરીએ તો ચીનમાં 18.3%નો જે જીડીપીમાં વધારો પણ થયો હતો. અત્યારે હાલ જો અર્થતંત્રની રિકવરી લાવવાની હોય તો તેમાં ઘણા બધા નિયમોની સાથે આર્થિક વૃદ્ધિની સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે તેવું પણ પરિસ્થિતિ નિર્માણ છે. કારણ કે જ્યારે રિઝર્વ બેંકની વાત કરીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો માંગની પરિસ્થિતિમાં સુધારો થાય, સાથે સરકાર દ્વારા ઇન્વેસ્ટમેન્ટના પગલામાં જો વધારો કરવામાં આવે, સાથે નિકાસમાં પણ અત્યારે તો વધારો થાય, તેને કારણે ક્યાંક ભારતનો જે જીડીપી છે અને તેની સાથે આર્થિક પરિસ્થિતિ ક્યાંક સ્ટેબલ થાય તેવી પણ વાતો સામે આવી રહી છે. આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર હેમંત કુમાર શાહ, કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે સૌથી પહેલા તો હેમંતભાઈ આપનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે પહેલી જે લહેર જોવા મળી હતી તેમાં અર્થતંત્રની પરિસ્થિતિ ક્યાંક ડામાડોળ જોવા મળી હતી. અર્થતંત્ર એકદમ નીચી સપાટી આવી ગયું હતું. હવેની ક્યાંક જે આ બીજી લહેર છે ને તેમાં પણ નુકસાન થવાની એક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 1.50 લાખ કરોડનું જે આ નુકસાનની અત્યારે તો ભીતિ સેવાઈ રહી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશને સૌથી મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. જીડીપી પણ અત્યારે ક્યાંક ઘટવાની પરિસ્થિતિ આવી ગયું છે. શું કહેશો અત્યારે હાલની અર્થતંત્રની પરિસ્થિતિને લઈને? પહેલા તો જે પ્રથમ લોકડાઉન હતું એને પરિણામે ભારે મોટી મુસીબત ભારતના અર્થતંત્રમાં ઉદ્ભવી અને જુદા જુદા અંદાજો જુદા જુદી સંસ્થાઓએ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ કાઢ્યા. અને આ અંદાજો મુજબ એમ થયું કે 2020-21માં જીડીપીનો વૃદ્ધિ દર લગભગ 6 થી 7% જેટલો ઘટશે. એટલે એ તો ઘટવાનો જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જે એપ્રિલથી જૂન 2020ના 3 મહિનાના ગાળા દરમિયાન જીડીપીનો વૃદ્ધિ દર જે લગભગ 23% જેટલો ઘટી ગયો હતો અને એના પછીના 3 મહિનામાં લગભગ 7.5% જેટલો ઘટી ગયો હતો. એને પરિણામે લોકડાઉન પૂરું થયું તે પછી પણ આર્થિક પ્રવૃત્તિ એટલી ઝડપથી વધી નહોતી. એટલે એકંદરે જીડીપીનો વૃદ્ધિ દર 6 થી 7% જેટલો નીચો આવે અને એમાં ઘટાડો થાય એ બહુ સ્વાભાવિક હતું. હવે અગત્યનો મુદ્દો એ છે કે જ્યારે આ બીજી લહેર આવી છે ત્યારે અર્થતંત્રમાં શું થશે. જુદી જુદી સંસ્થાઓએ, ખાસ કરીને રિઝર્વ બેંકે એમ કહ્યું હતું કે 2021-22માં જીડીપીનો વૃદ્ધિ દર એ 10.5% જેટલો રહેશે અને IMF દ્વારા એમ કહેવામાં આવ્યું કે 12.5% જેટલો વૃદ્ધિ દર રહેશે. આ એના આરંભિક અંદાજો હતા કે જ્યારે બીજા મોજા
વખતે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઊભી નહીં થાય એના સંદર્ભમાં કાઢવામાં આવેલા અંદાજો હતા. હવે આ બધા અંદાજો ખોટા પડે છે, કારણ કે કોરોના મહામારીની બીજી લહેર આવી છે. ઓછા વત્તા અંશે જુદી જુદી રીતે લોકડાઉન અસ્તિત્વમાં આવ્યું છે, ભલે ટૂંકા ગાળા માટે હોય, પણ કેસોની સંખ્યા ભયંકર છે અને લોકો ટપોટપ મરી રહ્યા હોવાના અંદાજો આપણને જોવા મળી રહ્યા છે. તે પ્રકારના સંજોગોમાં સમગ્ર દેશમાં ડરનો માહોલ છે અને એટલા માટે અર્થતંત્રને ભારે નુકસાન થવાની સંભાવના છે. એટલે મને એમ લાગે છે કે ભલે ઓફિશિયલી લોકડાઉન જાહેર કરવામાં ના આવી હોય ઘણી બધી જગ્યાઓએ, ઘણા બધા રાજ્યોમાં, પણ તમે જોઈ શકો છો કે ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જુદા જુદા જિલ્લાઓમાં કલેક્ટરોએ ઉદ્યોગ મંડળોને, વેપારી મંડળોને અને એમના નેતાઓને બોલાવીને કહેવાતું સ્વેચ્છાએ લોકડાઉન જાહેર કરવા માટેની ફરજ પાડી છે. તો લોકડાઉન થયું છે એ એક હકીકત છે અને એને પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ ભારે મંદ ગતિએ ચાલી રહી છે અને ક્યાંક ક્યાંક બંધ પડી ગઈ છે. એટલે એ દ્રષ્ટિએ જો તમે જુઓ તો અર્થતંત્રને ભારે નુકસાન પહોંચવાની સંપૂર્ણ સંભાવના છે. તમે જોઈ શકો છો કે અમદાવાદમાં અને સુરતમાં માણસો કરવાનો, માણસો વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરે છે અને માણસો એ વસ્તુઓ અને સેવાઓ બજારમાંથી ખરીદે છે. એટલે અર્થતંત્રમાં જ્યારે તકલીફ ઊભી થાય છે ત્યારે માણસોને તકલીફ થાય છે. અને આ દેશના લગભગ 80-90 કરોડ લોકો એવા છે કે જે લોકો ગરીબ છે, એમને આ બધી તકલીફો વિશેષ પ્રમાણમાં ઊભી થઈ રહી છે, કારણ કે એ બધા અસંગઠિત ક્ષેત્રના કામદારો, મજૂરો છે અને એમની તકલીફો ખૂબ મોટા પ્રમાણમાં ઊભી થઈ રહી છે. આ પણ એક હકીકત છે. મને લાગે છે કે સરકારે ગઈકાલે એવી જાહેરાત કરી, ભારત સરકારે, કે 5 કિલો અનાજ 80 કરોડ લોકોને મફત આપવામાં આવશે. હા, પણ હવે જ્યારે ગયા વર્ષે તમે એમ જાહેરાત કરી હતી કે અમે બધું જ, એટલે બીપીએલ કાર્ડ, અંત્યોદય કાર્ડ અને ગુજરાતમાં APL1 કાર્ડ વાળાને પણ તમે મફત અનાજ આપ્યું હતું અને આ વખતે તમે માત્ર 5 કિલો અનાજની જાહેરાત કરો છો. આ પણ મને લાગે છે કે ખરેખર બહુ ચિંતાજનક મામલો છે. સરકારે બધું જ અનાજ, ભલે એ 20 કિલો હોય કે 35 કિલો હોય, એ મફત અનાજ આપવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આ જાહેરાત સારી છે, હું આવકારું છું એ જાહેરાતને, પણ એ અપૂરતી છે. અને ભલે એમાં ફૂડ સબસિડીનો ખર્ચ વધે, એની ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. OECD જે ધનવાન દેશોનું જૂથ છે, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ, એને પોતે પણ એવો અંદાજ કાઢ્યો છે કે ભારતમાં જીડીપી નો વૃદ્ધિ દર એ -7.4% જેટલો રહે છે. તો એનો અર્થ એવો થાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ ગંભીર છે. એટલે જો સામાન્ય માણસોના હાથમાં પૈસા નહીં હોય તો એ બજારમાં જશે નહીં, ખરીદી કરશે નહીં, અને ખરીદી કરશે નહીં તો ડિમાન્ડ ઊભી નહીં થાય. ડિમાન્ડ ઊભી નહીં થાય તો તમારું જે ઉત્પાદન વધેલું છે એ બધું વધેલું ઉત્પાદન પણ એમ જ પડી રહેશે. એટલે એ બાબત મને લાગે છે કે વધારે ગંભીર છે. આપણે સપ્લાયની ચિંતા કરી રહ્યા છીએ, ડિમાન્ડની ચિંતા નથી. હા, તો આ જે ડિમાન્ડ સાઇડ ઇકોનોમિક્સ છે એની વિશેષ પ્રમાણમાં ચિંતા કરવાની આવશ્યકતા છે. એક ગૂગલ મોબિલિટી ડેટા આપણને એવું કહે છે કે 24મી ફેબ્રુઆરીએ જે પરિસ્થિતિ હતી તેના સંદર્ભમાં 7મી એપ્રિલ ના રોજ જે પરિસ્થિતિ હતી એ બંનેની જો તુલના કરીએ તો આપણને ખબર પડે છે
કે જે છૂટક વેચાણ છે, રિટેલ અને રિક્રિએશન એક્ટિવિટી છે, એમાં 25% ઘટાડો થયો. આ કેટલો મોટો ઘટાડો છે એ વાત આપણે યાદ રાખવી જોઈએ. મને એમ લાગે છે કે ઘણી 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 બધી સેવાઓની પ્રવૃત્તિઓને અસર ન થાય એમ બને, પણ જે બાંધકામ છે, સંચાર છે, વેપાર છે, એને અસર નહીં થાય એમ કહેવામાં આવે. મંજૂર, પણ મુદ્દો એ છે કે જેને જેને અસર થશે એ જે ક્ષેત્રો છે એ એટલા મોટા ક્ષેત્રો છે કે જેમાં મૂળભૂત રીતે આર્થિક પ્રવૃત્તિ ઘટશે અને તેની અસર પણ પછી એ આ ક્ષેત્રોમાં થશે. એટલે લોકો 10,000 રૂપિયાનો મોબાઈલ ખરીદવાના હોય તો એ 4,000 નો મોબાઈલ ખરીદે, 5,000 નો ખરીદે. લોકો બહારગામ જવાના હોય તો એ બહારગામ જવાનું ટાળે. એટલે પ્રવાસન ઉદ્યોગને ખૂબ મોટા પ્રમાણમાં અસર થાય. રેસ્ટોરન્ટ ઉદ્યોગો તો લગભગ મૃતપ્રાય પરિસ્થિતિમાં અત્યારે ગુજરાતમાં પણ છે. અને લારી ગલ્લા વાળાઓ અથવા ચાની કિટલી વાળાઓ, આ બધાની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. નાની નાની દુકાનો ધરાવનારા લોકોની પણ પરિસ્થિતિ બહુ ખરાબ છે. એટલે આ જે અસંગઠિત ક્ષેત્રના સાહસિકો છે અને મજૂરો છે, એમની પાસેની જે આવક છે એ ધોવાઈ રહી છે, એમની બચત પણ ધોવાઈ રહી છે. એટલે એ પ્રકારના સંજોગોમાં મને લાગે છે કે રાજ્ય સરકારે અને ભારત સરકારે ઘણી મોટી મદદ કરવાની આવશ્યકતા છે. મારે એક વાત આપને કહેવી છે. 5મી જૂન 2020 ના રોજ ગુજરાત સરકારે 14,000 કરોડ રૂપિયાનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું. અને એમ થતું હતું કે હા, કેટલી મોટી રકમ એમ કે ગુજરાત સરકાર રાહત પૂરી પાડવાને માટે ખર્ચી રહી છે. મેં આજે જ એ રકમોની ગણતરી કરી, કારણ કે સરકાર એક બજેટની સાથે સપ્લિમેન્ટરી ડિમાન્ડ માટેનું પત્રક રજૂ કરાય. આ પત્રક જોયું તો ખબર પડી કે કોરોનાની રાહતને માટે 14,000 કરોડ નહીં પણ 2,579 કરોડ રૂપિયાનો જ ગુજરાત સરકારે ખર્ચ કર્યો છે. હવે જો આ રકમ જુઓ તમે તો ગુજરાત સરકારના બજેટના માત્ર 1.2% જેટલો થાય છે અને ગુજરાતની જીડીપીના એ 0.14% જેટલી થાય છે. તો આ મને લાગે છે કે સરકારે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે અને જે ગરીબો છે એમની આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત બનાવવાની આવશ્યકતા છે. તો જ બજારમાં ડિમાન્ડ ઊભી થશે, નહીં તો ડિમાન્ડ ઊભી નહીં થાય. જ્યારે અહેમદભાઈ, એક સવાલ આમાં એ પણ થતો હોય છે કે જીડીપીમાં અત્યારે તો જે 0.1% અને રાજ્યોના હેલ્થ બજેટમાં 15 થી 20% જે ઘટાડો નોંધાયો છે આ કોરોનાની મહામારીમાં. પહેલાં તો ચલો લોકડાઉન આપી દીધું હતું, એટલા માટે એટલી બધી જે આરોગ્યની વ્યવસ્થાનો ક્યાંક જે ઉપયોગ એટલો ન કરવામાં આવ્યો, ચલો ત્યારે તો હતી પણ નહીં. આ વખતે આરોગ્યની સુવિધા છે પ્લસ હેલ્થ બજેટમાં ઘણો બધો ઘટાડો પણ જોવા મળ્યો છે. એટલે કે જો હેલ્થ બજેટમાં ઘટાડો જોવા મળે તો ત્યારે રાજ્યનું તો બજેટ ઘટતું જ હોય છે અને સાથે જ્યારે કેન્દ્રના બજેટને પણ ઘણી મોટી અસર થવા પામતી હોય છે ને તેના કારણે જ ક્યાંક અત્યારે તો જે જીડીપીમાં ઘણો મોટો જે ઘટાડો સામે આવ્યો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. હેમંતભાઈ, આની પરથી એમ પણ કહી શકાય કે જો લોકડાઉનને બદલે વેક્સિનેશન ઉપર જો સૌથી મોટો ભાર મૂકવામાં આવે તો તેના કારણે ક્યાંક અર્થતંત્રને પણ જે સારો એવો ફાયદો મળી શકે છે તેમ? જુઓ, મારે જે મહત્વનો મુદ્દો કહેવો છે તે એ છે કે સરકાર આરોગ્યની બાબતમાં બહુ ગંભીર છે જ નહીં. બિલકુલ. હું તમને ચોક્કસ આંકડો આપું તો એમ ચોક્કસ કહી શકાય કે ભારત સરકારે કોરોના મહામારીના સંદર્ભમાં જે વધારાનું ખર્ચ કર્યું છે, બરાબર, ગયા વર્ષે આરોગ્યને માટે, એ 14,217 કરોડ રૂપિયાનું છે. આ આંકડો છે એ ભારત સરકારના બજેટનો છે, બરાબર. હવે આ વર્ષે ભારત સરકારે એવું કલ્પી લીધું 2021-22 માટે કે કોરોના મહામારી તો જતી રહી છે, એટલે માત્ર આપણે રસી પૂરી પાડવાને માટેનું જ ખર્ચ કરવાનું છે અને તેને માટે 35,000 કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે. એટલે એનો અર્થ એવો થયો કે તમે ઓક્સિજન માટે, દવાઓ માટે, ઇન્જેક્શનો માટે, ડોક્ટરો અને નર્સોના પગારને માટે, બેડ માટે, કામચલાઉ હોસ્પિટલો માટે, આ બધી બાબતો માટે ભારત સરકારે એના બજેટમાં 1 રૂપિયો પણ ફાળવ્યો નથી.
તો એનો અર્થ એ થયો કે તમે એવી ધારણા કરી લીધી કે હવે તો કોરોના મહામારી છે જ નહીં અને પતી ગઈ છે ને આપણે એને માટે કોઈ ખર્ચ કરવાની આવશ્યકતા છે જ નહીં. તો આ તો કેટલી ગંભીર બાબત કહેવાય. હું તમને એક ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તે આવી છે કે જે MBBS ડોક્ટર છે જે સરકારી કોલેજમાં ભણે છે, બરાબર, તો એ ડોક્ટરોને ગ્રામ વિસ્તારોમાં જવાનું હોય છે. તો આ હું તમને 18મી માર્ચ 2021 ના રોજ વિધાનસભામાં જે આંકડો આપવામાં આવ્યો છે એ આંકડાની વાત કરું છું. તો 2269 ડોક્ટરોને ગુજરાત સરકારે અપોઇન્ટમેન્ટ આપી, એમાંથી માત્ર 373 ડોક્ટરો હાજર થયા છે અને 1761 ડોક્ટરો હાજર નથી થયા, એટલે એટલી ઘટ ચાલે. બીજી તરફ તમે જુઓ તો જે નિષ્ણાત તબીબોની જગ્યાઓ ખાલી છે સરકારી હોસ્પિટલોમાં, જિલ્લા હોસ્પિટલોમાં, એમની સંખ્યા એ 598 છે. તો તમે જે મુસીબત અત્યારે છે આપણે ત્યાં તે આ છે કે પ્રાથમિક સગવડોનો અભાવ છે. ડોક્ટરો નથી, નર્સ નથી. ચાલુ સીટી સ્કેન મશીનો કેટલા અને MRI મશીનો કેટલા? ગુજરાતના 33 જિલ્લા છે, એમાં અમદાવાદ જિલ્લામાં 3, વડોદરામાં 2, એમ કુલ 5 ચાલુ સીટી સ્કેન મશીનો છે અને બાકીની બધી જગ્યાઓએ કાં તો છે અને કાં તો નથી. 33 જિલ્લામાં કુલ 16 મશીનો કામ કરે છે, એમાં અમદાવાદમાં 3 ને વડોદરાના 2 આવી ગયા. MRI મશીન એ માત્ર 5 છે. તો સરકારની પોતાની હોસ્પિટલોમાં ચાલુ સીટી સ્કેન મશીનો નથી, MRI મશીનો નથી અને છેલ્લા 2 વર્ષમાં સીટી સ્કેન મશીન એક જ ખરીદવામાં આવ્યું અને MRI મશીન તો ખરીદવામાં જ નથી આવ્યું. તો શું ગુજરાત સરકારને ખબર નથી કે 2021-22માં મશીનોની આવશ્યકતા પડશે? આ મને લાગે છે કે બહુ ગંભીર મામલો છે અને સરકાર એ મામલે કોઈ તત્કાલ પગલા લેવા માટે પણ જાણે કે તૈયાર નથી. એવા પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. એટલે આરોગ્યના ક્ષેત્રે આપણે શા માટે ખર્ચ નથી કરી રહ્યા? જ્યારે 2017ની મોદી સરકારની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ એમ કહે છે કે બજેટના 8% જેટલું ખર્ચ આરોગ્યને માટે કરવું જોઈએ અને GDPના 2 થી 2.5% જેટલું ખર્ચ આરોગ્યને માટે કરવું જોઈએ. ત્યારે કેમ સરકાર એ ખર્ચ નથી કરતી? ગુજરાતમાં આરોગ્યને માટે જે ખર્ચ થાય છે એ ગુજરાતની GDPના 0.5% કરતા પણ ઓછું છે. તો સરકાર ખર્ચ નથી કરી રહી આરોગ્યની સેવાઓને વધારે સુદૃઢ બનાવવાને માટે. આ એક હકીકત આપણી સમક્ષ છે અને મને એમ લાગે છે કે લોકોએ સરકાર ઉપર વધારે દબાણ લાવવાની જરૂર છે. અત્યારે જોઈ રહ્યા છે કે સરકાર અત્યારે આ ખાનગી કંપની, પેલી ખાનગી કંપની, એના સહયોગથી એમ કે કામ ચલાવું હોસ્પિટલો ઉભી કરી રહી છે. સવાલ એ છે કે સરકાર, લોકોએ શા માટે ખાનગી કંપનીઓ ઉપર વધારે આધાર રાખવો પડે જ્યારે સરકારને પૈસા ચૂકવવામાં આવી રહ્યા છે કરવેરા સ્વરૂપે? બિલકુલ. આપણે છેલ્લો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે અર્થતંત્રની રિકવરી માટે અત્યારે હાલ તો એક સૌથી મોટો સવાલ કહી શકાય અત્યારે હાલ તો, અને બીજી બાજુ શક્તિકાંત દાસ દ્વારા પણ જે નિવેદન આપવામાં આવ્યું હતું કે નિયમનો જે લાદવામાં આવ્યા છે તે આર્થિક વૃદ્ધિની સામે અનિશ્ચિતતા ઊભા કરે એવા છે. આર્થિક અર્થતંત્રની રિકવરી માટે એક સૌથી મોટો પડકાર એ છે કે ફુગાવો એક બાજુ સતત વધી રહ્યો છે. જે ટાર્ગેટ હતો ટાર્ગેટ કરતાં પણ અત્યારે તો વધારે થઈ રહ્યો છે. જો એ સ્થિર રહે તો ક્યાંક આર્થિક વિકાસ થાય તેવું પણ માનવામાં આવી રહ્યું છે. સાથે નાણાં નીતિને એકોમોડેટિવ એટલે કે અનુકૂળ રાખવી એ ઘણું જરૂરી બની ગઈ છે અને તે ક્યાંક હજુ પણ જાવી શકતા નથી તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હોય તેવું લાગી રહ્યું છે. એટલે કે જો અર્થતંત્રમાં રિકવરી લાવી હોય તો સૌથી પહેલું મહત્વનું એ છે કે નાણાં નીતિને અત્યારે તો ચોક્કસ યોગ્ય બનાવી, રેપો રેટમાં જે સુધારો વધારો ન કરવો અને સાથે નિયમોનો જે લાદવામાં આવ્યા છે તેમાં ક્યાંક સુધારો વધારો કરવો એ અત્યંત જરૂરી બની ગયો છે. કારણ કે એક બાજુ રાજ્યોમાં લોકડાઉનની પરિસ્થિતિ આવી છે તો મોરેટોરિયમને લઈને પણ અત્યારે તો ચર્ચા વિચારણા વધી ગઈ છે. હેમંતભાઈ, શું કહેશો આપ તો તેના લઈને? દેશના એક બહુ જાણીતા અર્થશાસ્ત્રી છે સબ્યસાચી કાર, ભારત સરકારની સંસ્થામાં જે કામ કરે છે દિલ્હી,
એમણે હમણાં એક અંદાજ કર્યો છે અને તે એ કહ્યો છે કે એમણે બીજી લહેર ને ધ્યાનમાં હજુ લીધી જ નથી. આ તો જે પહેલી લહેર આવી એને ધ્યાનમાં લઈને એમણે એમ કહ્યું છે કે જીડીપીના વૃદ્ધિ દરમાં જે ઘટાડો થવાનો છે એને પરિણામે એમાંથી બહાર આવતા ભારતને 2033 નું વર્ષ આવશે. હવે આનો અર્થ શું સમજવાનો? આનો અર્થ એવો થયો કે આ જે બીજી લહેર આવશે એનાથી તો વધારે ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. આપણને ખબર છે કે જયારે પહેલી વાર લોકડાઉન આવ્યું ત્યારે લગભગ 10 કરોડ લોકો બેકાર થઈ ગયા હતા અને બિલકુલ નહીં. અત્યારે આની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ક્યાંક અર્થતંત્રની રિકવરી માટે એક સૌથી મોટો પડકાર તો કહી શકાય હેમંતભાઈ, પરંતુ તેની સાથે સવાલ એ પણ થતો હોય છે કે નિયમનોથી આર્થિક વૃદ્ધિ લાવવી એ ઘણી જરૂરી છે. ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા નાણાકીય નીતિને જે અનુકૂળ બનાવવી એ પણ અત્યારે તો અત્યંત જરૂરી ગઈ છે. કારણ કે એક બાજુ ફુગાવામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, તો હવે જોવાનું એ રહ્યું કે આ કોરોનાની જે આ બીજી લહેર છે આરોગ્ય તંત્રમાં તો ક્યાંક આરોગ્યની જે પરિસ્થિતિ તો અનુકૂળ નથી જોવા મળતી. આરોગ્યની પરિસ્થિતિ સુધારવી અત્યંત જરૂરી છે અને તેની સાથે હવે કેવા પ્રકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના બજેટને લઈને અને તેની સાથે અર્થતંત્રને લઈને. જ્યારે ભારતની વાત કરીએ, ભારતને લઈને તો અલગ અલગ જે નિવેદનો તો સામે આવતા હોય છે. હવે જોવાનું એ રહ્યું કે હવેની પરિસ્થિતિ કેવી જોવા મળશે. જી હેમંતભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા? જી છેલ્લે કે જે ગરીબીના પ્રમાણમાં વધારો થયો, બેકારીના પ્રમાણમાં વધારો થયો છે એ ધ્યાનમાં લઈને સરકારે પોતાના પેકેજ જાહેર કરવા જોઈએ. ભારત સરકારે રાજકોષીય ખાતની ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભારતની બેંકો પાસે, પછી એ ખાનગી હોય, સરકારી હોય કે સહકારી હોય, એમની પાસે પૂરતા પૈસા છે. એમની પાસેથી દેવું લઈ અને સરકારે ખર્ચ કરવાની આવશ્યકતા છે અને આ ખર્ચ પણ ગરીબોને વધારે મદદ કરે તે રીતે ખર્ચ કરવાની આવશ્યકતા છે. ક્યાંક એમને રોકડ રકમ પણ આપવાની આવશ્યકતા છે. તો જ બજારમાં ડિમાન્ડ ઊભી થશે, નહીં તો બજારમાં ડિમાન્ડ ઊભી નહીં થાય અને અર્થતંત્ર ઊંચું નહીં આવે. બિલકુલ, એક બાજુ ડિમાન્ડ વધારવી અત્યંત જરૂરી બની ગઈ છે. તો હવે જોવાનું એ રહ્યું કે ભારત સરકાર દ્વારા કયો મહત્વનો નિર્ણય લેવામાં આવશે. તેની સાથે હેમંતભાઈ, આપનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.